આજે બનાવવાના છે દાળ પાનિયા। તો દાળ પાનિયા બનાવવા માટે આપણને જરૂર પડશે આંકડાના પાનની। તો આ છે આંકડો અને આવો આંકડાના પાન હોય છે। એ આંકડાના પાનને તોડવા આવીશું, પણ આ પાન તોડતી ઘડીએ સાવધાની રાખવાની હોય છે કે આનું જે દૂધ હોય છે આંખમાં ઉડે નહીં। એટલે આપણે આ રીતે આપણે તોડી લેવાના છે। આના આવા ફૂલ આવે છે જે હનુમાનજીને ચડાવવામાં આવે છે। તો મિત્રો તમને ખબર પડી હશે કે આને આંકડાના પાન કહે છે। આ પાનથી આજે આપણે બનાવવાના છે દાળ પાનિયા। તો જરૂરિયાત પ્રમાણેના મેં પાન તોડી લીધા છે। તો ચાલો હવે આપણા કિચને। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે। તો આવી ઠંડીમાં દાળ પાનિયા ખાવાની મજા આવે છે। દાળ પાનિયા એટલે દાહોદ અને પંચમહાલ જિલ્લાની ફેમસ રેસિપી છે। તો આજે આપણે બનાવીશું દાળ પાનિયા। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। દાળ પાનિયા બનાવવા માટે મેં અહીં આંકડાના પાન લીધા છે। આંકડાના પાનને તોડી લાવીને મેં અડધો કલાક પાણીમાં ડબોળીને રાખ્યા છે। હવે આપણે આને એક એક પાન કરીને ધોઈ લઈશું। આ રીતે આપણે એક એક પાન કરીને સારી રીતે ધોઈ લઈશું, કારણ કે આ પાનમાં દૂધ હોય છે। અહીં દીઠાનો ભાગ પણ એને કમ્પ્લીટ ધોવાનો હોય। આ રીતે આપણે એક એક પાન ધોઈ લઈશું। પાનને ઘસીને ધોવાના। જો આવી રીતે સફેદ ભાગ હોય છે એને પાણીથી ક્લીન કરી લેવાનો। એકવાર તો આપણે ઘસીને ધોઈ લીધા છે। હવે આપણે કોરા કપડા પર લઈ લઈશું। હવે એક એક પાન લઈને આ રીતે આપણે કપડાથી એને લૂછી લઈશું। હવે પાનિયા બનાવવા માટે આપણે લોટ બાંધી લઈશું। મેં અહીં મકાઈનો લોટ લીધો છે। મેં અહીં મોટા 2 વાટકા લોટ લીધો છે। હવે એમાં આપણે મલાઈ એડ કરીશું। ફ્રેશ મલાઈ લીધી છે એ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું। આપણે હાથથી મિક્સ કરવાનું છે। 1 ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું। હવે મેં પાણીનો એક ઉકાળો લાવી દીધો છે। એ પાણી આપણે લોટમાં એડ કરીશું અને લોટને સમોવી લઈશું। આપણે મકાઈના રોટલા બનાવતા હોય એ રીતના જ લોટને સમોવવાનો છે। આ રીતે આપણે લોટને મિક્સ કરી લઈશું। લોટ સમોવીને તૈયાર કરી લીધો છે। હવે જે આપણે આ પાન લૂછીને તૈયાર કર્યા હતા એના ઉપર આપણે તેલ લગાવી લઈશું। આ રીતે આપણે બધા પાન ઉપર તેલ લગાવીને તૈયાર કરી લઈશું। ઓવન ગરમ કરવા મૂકીશું। બાટીના ઓવનને આપણે ગરમ થવા દઈશું। હવે આપણે પાનિયા બનાવી લઈશું। આપણે જેમ મકાઈનો રોટલો બનાવીએ છીએ એવી રીતે થોડો લોટ લઈશું, થોડું પાણી એડ કરીશું અને આને સારી રીતે હાથથી મસળી લઈશું। આ રીતે આપણે મસળી લેવાનો છે। આ રીતે મેં મસળીને લોટ તૈયાર કરી લીધો છે। હવે આમાંથી આપણે 2 ભાગ કરી લઈશું અને આ રીતે નાનો લોયો બનાવી લઈશું। અને બંને હથેળીની મદદથી વચ્ચે પ્રેસ કરી લઈશું। આ રીતે આ સાઈઝના આપણે પાનિયા બનાવીને તૈયાર કરવાના છે। થિકનેસ આપણે આટલી રાખવાની છે। હવે આપણે જે આંકડાના પાન હતા એ પાનમાં આવી રીતે મૂકીશું અને ઉપરથી બીજું આંકડાનું પાન ઢાંકી દઈશું। ઘરમાં આ રીતે મૂકીશું। આ રીતે આપણે બધા પાનિયા બનાવીને તૈયાર કરી લઈશું। હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને પાનિયાને ચડવા દઈશું। જેમ આપણે બાટી ચડાવીએ છીએ એ રીતે ચડવા દઈશું। 10 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીશું અને ચેક કરીશું।
પાનિયા ચડે છે ત્યાં સુધી આપણે પાનિયા સાથે ખાવા માટે દાળ બનાવી દઈશું. તો મેં અહીં અડદની ફોતરાવાળી દાળ લીધી છે, એને 4 સીટી લાવી દીધી છે, એ બાફી દીધી છે. દાળમાં મેં કશું એડ કર્યું નથી, પાણી સાથે દાળને બાફી લીધી છે. દાળનો વઘાર કરવા માટે આપણે એક માટીની ડેગડી લઈશું, એમાં આપણે તેલ એડ કરીશું. અહીં મેં 4 ચમચી તેલ લીધું છે. જ્યારે પણ આપણે માટીનું વાસણ વાપરતા હોય ત્યારે માટીના વાસણમાં તેલ પહેલાં એડ કરી અને પછી જ એને ગેસ ઉપર મૂકવાનું હોય છે, નહીં તો માટીનું વાસણમાં તિરાડ પડી જાય છે. હવે આપણે આ તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ 2 લીલા મરચાંને કટ કરીને લીધા છે એ એડ કરીશું. હવે આપણે લસણની કળીને મેં ચોપ કરી લીધી છે એ એડ કરીશું. 5 થી 6 લસણની કળી લીધી છે. હવે લસણની કળીને આપણે આછી ગુલાબી રંગની થવા દઈશું. લસણ આછા ગુલાબી રંગનું થઈ ગયું છે. હવે આપણે ડુંગળી એડ કરીશું. મેં અહીં મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે, એને ઝીણી સમારી લીધી છે એ એડ કરીશું. और डूंगळीने આપણે આછા ગુલાબી રંગની થવા દઈશું. ડુંગળી આછા ગુલાબી રંગની થઈ ગઈ છે. અહીં મેં એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, એને ઝીણું સમારી લીધું છે, એડ કરીશું. હવે 3 થી 4 મિનિટ આપણે ડુંગળી ટામેટાને સાતળવા દઈશું. ડુંગળી અને ટામેટા સતળાઈ ગયા છે. હવે આપણે એમાં મસાલા કરીશું. મસાલા માટે મેં અહીં 1 ચમચી ધણા જીરું લીધું છે, 1 ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી હળદર લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે, એડ કરીશું અને મસાલાને મિક્સ કરી લઈશું. હવે મસાલાને આપણે 3 થી 4 મિનિટ ચડવા દઈશું, જ્યાં સુધી મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી. અહીં પાનિયાને આપણે મીડિયમ આંચ પર ચડવા મૂક્યા છે. એકવાર આપણે જોઈ લઈએ. હજુ વાર છે, આપણે હજુ એને ચડવા દઈશું. હવે મસાલામાં આપણે થોડું પાણી એડ કરીશું અને મસાલાને એક ઉકાળો લાવીશું. મસાલાનો ઉકાળો આવી ગયો છે. હવે આપણે એમાં અડદની દાળ એડ કરીશું. હવે દાળના આપણે 3 થી 4 ઉકાળા લાવીશું. થી 4 ઉકાળા આવી ગયા છે. આપણે દાળને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું. હજુ દાળમાં આપણે 2 થી 3 ઉકાળા લાવીશું. દાળ જેટલી ઉકળશે એટલો ટેસ્ટ એનો સારો આવશે. હવે આપણે પાનિયાને ચેક કરી લઈશું. આપણે પાનિયાની થાળ પલટાવી લઈશું આ રીતે. હવે ફરી આપણે એને દાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં અડધી ચમચી કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથીને મેં રોસ્ટ કરીને લીધી છે અને મિક્સ કરી લઈશું. આપણે દાળના 6 થી 7 ઉકાળા લાવ્યા છે. ત્યારબાદ હવે આપણે એમાં લીલા ધણા એડ કરીશું અને દાળ પાનિયા માટે દાળ બનીને તૈયાર છે. એકવાર આપણે પાનિયાને ચેક કરી લઈશું. આ થાળ સરસ ચડી ગઈ છે. પાનિયાની બંને થાળ ચડીને તૈયાર થઈ ગયા છે. હવે આની ઉપર જે પાના મૂક્યા હતા એ પણ સુકાઈ ગયા છે. હવે આપણે આને એને ઉપરથી લઈ લઈશું. પાનિયામાં જે આપણને કાચો ભાગ લાગતો હોય હજુ એ આપણે ચડવી લઈશું.
તો દાળ પાનિયાને મેં પાપડ, જામફળની ચટણી, ટામાટર અને ડુંગળીના સલાડ સાથે સર્વ કર્યું છે. તો ફરીથી મળીશું આપણે આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.